ધારાસભ્ય હું છું કે નાચવા વાળા ધારાસભ્ય તમારે જુએ છે કે કામ કરવા વાળા? તો મારે કિરીટભાઈની વાત કરવાની છે કે મારા વિસ્તારમાં હું તો જમીનથી જોડાયેલો માણસ છું અને ભજનીક માણસ છું. મારા વારસામાં પ્રથમથી જ હું ભજનનો માણસ છું અને મસ્ત રહેવા વાળો માણસ છું. સત્સંગમાં મસ્ત રહેવા વાળો માણસ છું. અને હું આપના માધ્યમથી આપને જણાવવા માંગુ કે મારા વિસ્તારમાં જે ન કલ્પી શકાય એટલા રોડ રસ્તા કે વિકાસના કાર્યો કર્યા છે એની હું ટૂંક સમયમાં બુક બહાર પાડવાનો. મારા સાંતલપુરમાં હું કોલેજ લાવ્યો છું. અહીંયા રાધનપુરથી ચાણસમાનો રોડ મંજૂર કરાયો છે, 4 લાઈન. એ પુલ મંજૂર કરાયા છે. અહીંયા એ રાધનપુરથી નડેશ્વરી માતાના રોડ, એવા કોઈ મારા વિસ્તારમાં રોડ રસ્તાના કામ બાકી જ્યાં નથી. અને હું 24 કલાક લોકોની સેવામાં તત્પર છું, જમીન હાથે જોડાયેલો છું. અને મારા ઉપર જે આક્ષેપ કર્યા છે એ કિરીટભાઈને કહેવા માંગુ છું કે કિરીટભાઈ, હું તો તમને ખ્યાલ આવું કે તમારાથી આ બોલાતું નથી. અને તમે બોલ્યા છો તો મુબારક કે રઘુભાઈને તમે ટિકિટ આપી દીધી ને જીતાડશો, એ બદલ તમને મુબારક. પણ કોઈ ઉપર આવા ખોટા આક્ષેપ, નાચવું ગાવું તો અમારી સંસ્કૃતિ છે ભલામાના. અમારા વારસાને એ મા ભૌમની રક્ષા કરવા અને અમારી સંસ્કૃતિનો વારસો છે કે મોજ આવે, ભલામાના ભજનની મોજ આવે તો એમાં પણ મસ્ત થઈને નવીનજી, કિરીટભાઈને કંઈક શીખ મળે એવા બે ભજનના શબ્દો કયો. કિરીટભાઈને કંઈક શીખ મળે એવા બે ભજનના શબ્દો કયો. સંભળાવો લવિંગજી, બે ભજન સંભળાવેલા છે. કારણ કીધું છે એક સાખીમાં કે જો તું લવિંગજી ભજન ગાવાની ક્યાં ના પાડી છે તમને? સંભળાવો. નાચવાની મેં લવિંગજીને ભજન ગાવાની ના નથી પાડી અને નાચવાની. તમે ભજન ગાશો લવિંગજી તો અમે તમારી જોડે મંજીરા વગાડવા આવીશું, અમને વાંધો નથી. હિન્દુ સંસ્કૃતિ સાચવવામાં. કિરીટભાઈ, વાત સાંભળો કિરીટભાઈ. એક સાખીમાં કીધું છે કે જો તું આયા જગતમાં જગ હસે તુમ રોય, એસી કરણી કર ચલો તુમ હસો જગ રોય. આવા હારા કામ કરો. અને હું તો કોઈની ટીકા ટીકણીમાં આજ સુધી ઉતરવા વાળો માણસ નથી. મેં કોઈ દી ખોટી કાપણી કરી નથી અને એમાં હું માનતો નથી. પણ આ તો કિરીટભાઈ આવીને જન આક્રોશ રેલીમાં વાત કરી તો એમનો જ જન આક્રોશ ફાટી નીકળ્યો.